સુરતના પૂણા વિસ્તારમાં હત્યાનો એક સનસનીભર્યો બનાવ સામે આવ્યો છે। ત્યારે સુરતના પૂણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીમાં 38 વર્ષીય વિપુલભાઈ ભૂરાભાઈ નકુમ પરિવાર સાથે રહે છે। ત્યારે પરિવારમાં પત્ની અને 2 દીકરા હોય છે। ત્યારે વિપુલ પૂણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો। ત્યારે તેના ઉપર વતનના રહેવાસી વિપુલ શંભુભાઈ વાળા નામના યુવક દ્વારા ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આરોપીએ વિપુલ નકુમ પર 7 થી 8 વખત ચપ્પુ વડે હુમલો કર્યો હતો। ત્યારે આ હુમલા બાદ આરોપી વિપુલ વાળા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ત્યારે આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ત્યારે હાલ મૃતક વિપુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે હાલ તો ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે। ત્યારે આપની આ હત્યા બનાવ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવો।